નથી દઈ શકતા, જવાબ નથી દઈ શકતા. જવાબદારીથી ભાગે છે. જઈ રહ્યા છે ગમે જે કરી છે પત્રકારોને બાયણા કાઢવાના. મોરબીના મેયર સાથે આજે કંઈક એવું થયું કે તેમને ભાગવું ભારે પડ્યું. મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી કે જેઓ યુવાન મેયર છે આ રાજ્યના, એ આજે ભાગવા મજબૂર થયા. પત્રકારોના સવાલનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા. પરંતુ ઉત્તમ સુરાણીએ એવું શું કર્યું હતું? તો ઉત્તમ સુરાણીએ પત્રકારોના કહેવા મુજબ એક એવી કુકરી ગાંડી કરી હતી જે કુકરીએ વિવાદ જન્માવ્યો. અને આ વિવાદ જન્મ્યો ત્યારે પત્રકારોએ એવા સવાલો કર્યા કે સૌથી યુવા મેયર ઉત્તમ સુરાણી જવાબ આપવામાં ગલ્લા તલ્લા કરવા લાગ્યા. અને સાથે સાથે પોતે જવાબ ન આપવો પડે અને પોતાને જાણે ખબર જ નથી કે તેમણે કયા અધિનિયમનો ફાંકો મારી દીધો હતો. માટે તેમણે બચાવ કરવા માટે મોરબી મહાનગરપાલિકાના કમિશનરના ગળામાં હાંડલો નાખ્યો કે કમિશનર સાહેબ જવાબ આપશે, કમિશનર જવાબ આપશે. આખી ઘટનાને જાણીને તમને થશે કે મોરબી મહાનગરપાલિકા છે કે નાટકનું કોઈ થિયેટર. આવો વિગતે વાત કરીએ મોરબી મહાનગરપાલિકામાં આજે શું થયું, પત્રકારો સાથે શું થયું, પછી પત્રકારોએ શું કર્યું અને શા માટે મેયર ઉત્તમ સુરાણીને ઊભા થઈ અને ભાગવું પડ્યું અને અધિનિયમનો આપ્યો હતો હવાલો, એમાં તેઓ જવાબ આપવામાં કેવા નિષ્ફળ રહ્યા. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. વાત કરવી છે મોરબી મહાનગરપાલિકાની. મોરબી મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીના સૌથી વધારે ચૂંટાયેલા કોર્પોરેટર મહાનગરપાલિકામાં બેઠા છે અને મેયર પણ ભારતીય જનતા પાર્ટીના છે. અને યુવાન મેયર, આ રાજ્યના સૌથી યુવાન મેયર અત્યારે આ મહાનગરપાલિકા પર સત્તારૂઢ છે. પરંતુ અહીંયા આ યુવાન મેયર સાથે કોઈ વાંધો નથી. વાંધો એ છે કે આજે જે તેમણે કરવાનો પ્રયત્ન કર્યો તેની સાથે. પત્રકારોનું માનીએ તો આજે મોરબી મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગ હતી. સામાન્ય સભાની આ મિટિંગની અંદર અનેક પ્રકારના એજન્ડાઓ આવતા હોય છે ને ત્યાં પત્રકારો અને સામાન્ય નાગરિકો પણ જતા હોય છે. ક્યારેક અમુક મહાનગરપાલિકામાં એવું પણ જોવા મળ્યું છે કે ઘણી વખત પ્રેક્ષક ગેલેરી બંધ કરવામાં આવે. પરંતુ અહીંયા મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણીએ તો પત્રકારોને જ બહાર કાઢવાનું કંઈક કહ્યું. પત્રકારોનું કહેવું છે કે તેમને પત્રકારોને બહાર રાખવા માટેની વ્યવસ્થા કરી અને પત્રકારો બાદમાં સવાલ કરવા લાગ્યા. તો તેમને જવાબ મળ્યો કોઈ અધિનિયમ, બીપીએમસી એક્ટની અંદર અધિનિયમ છે. તેમણે કહ્યું અમે મહાનગરપાલિકા નવી બની છે તો હજી અમે રાજકોટના આરઆરનો ઉપયોગ કરીએ છીએ. તો પત્રકારે કીધું કે ભાઈ સાહેબ કયો અધિનિયમ કહે છે કે તમારી સામાન્ય સભામાં અંદર ન અવાય? એવી રીતે કઈ ગુપ્ત વાત કરવી હતી તમારે કે અંદર પત્રકારોને નહોતા આવવા દેતા? તો તેમણે કીધું બસ અમે તો સમિતિઓની રચના કરી. તો પત્રકારોએ કીધું કે તમારા કોર્પોરેટર, જે મહિલા કોર્પોરેટર છે, એમના પતિદેવો ત્યાં શું કરતા હતા? જનરલ બોર્ડની મિટિંગમાં ચૂંટાયા છે એમના પત્ની કોર્પોરેટર તરીકે. તો પછી તેમના પતિદેવો કોર્પોરેટર તરીકે શું ભૂમિકા બજાવવા માટે જનરલ બોર્ડમાં ગયા છે? આ મામલે વિપક્ષે આકરા પ્રહારો કર્યા છે. પરંતુ પહેલા આ સૌથી યુવા મેયર કે જેમણે અધિનિયમનો હવાલો આપ્યો હતો પત્રકારોને કે જનરલ બોર્ડની મિટિંગમાં તેઓ ના આવે અને એ અધિનિયમ એમને કેવો અને હવાલો આપવો કેવો અઘરો પડી ગયો તેના વિશે જ્યારે પત્રકારોએ તેમને સવાલો કર્યા ત્યારે શું થયું, આ વિડીયો જુઓ. પછી હું તમને થોડી હજી વધારે વાત કરવાનો છું. પછી વિપક્ષના પ્રહારોની પણ વાત કરવાનો છું. પત્રકારો કોઈ પણ પત્રકારોને અહીંયાથી જવા માટે નથી ગયો. પત્રકારો ખોટું બોલે. કમિશનરે કીધું છે કે મહિલા કોર્પોરેટરના પતિ એના સગા એમની અમે લેખિતમાં રજૂઆત લેશું કે કેમ કહેવા એમની અમે લેખિતમાં રજૂઆત લેશું કે અમે અહીંયા કહેવા મુજબ એન્ટર શું કામ થઈ આવી. કાયદાની જે જોગવાઈ તમે કહી રહ્યા છો મહાનગરપાલિકાનો જે કાયદો છે એ કયા પ્રકારનો કાયદો છે? અમે રાજકોટ મહાનગરપાલિકાના અધિનિયમો અપનાવે છે. નવી કોઈ નવું મહાનગરપાલિકા બની એમના કોઈ આરઆર નથી થયા એટલે અમે રાજકોટ મહાનગરપાલિકાના અધિનિયમો અપનાવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની અંદર પત્રકારોને બેસવા માટેની પહેલેથી વ્યવસ્થા હોય છે. પત્રકારો આવીને તમને કહે પછી વ્યવસ્થા ન કરવાની હોય. એના માટે શું કહેશો? નિયમ શું છે એમના માટે આવનારી સભામાં અમે ખાસ જોગવાઈ કરશું. મહાનગરપાલિકા રાજકોટનો જે અધિનિયમ છે એ તમારા ધ્યાનમાં છે? કયા પ્રકારનો છે? અમે આવનારી સભામાં તમારા માટે ખાસ જોગવાઈ વ્યવસ્થા કરશું. મારો સવાલ એટલો જ છે, અધિનિયમની તમે વાત કરી તો એ અધિનિયમ શું છે?
અધિનિયમો હાલ પત્રકારો સામાન્ય સભામાં બધાને એલાઉડ જ હોય છે. તો પણ તમે તમે જ કીધું તમે જવાનું કયો પછી તમે કમિશનર લઈ આવો કીધું, પછી. અરે તમે તમારી વાત પર ડેટ નક્કી કરી લ્યો. તમે જવાનું કયો છો કે આવો? જવાનું કોઈ નથી કીધું. હે, કમિશનર આ જવાબ તમે આપો. મેડમ તમે નો પેલા તમે અધ્યક્ષ ઉત્તમભાઈ જવાબ દેતા જાઓ કે અધિનિયમ શું છે. તમને જ્ઞાન છે, મેયર છો આપ શ્રી, તો આપને અધિનિયમની ખબર છે કયા પ્રકારનો અધિનિયમ હોય? જીપીએમસી મેકનો હું અભ્યાસ કરી રહ્યો છું. અત્યારે તમને જ્ઞાન નથી? છે જ જ્ઞાન છે. તો સભામાં તમે સામાન્ય જવાબ આપો. સભામાં જવાબ આપો. તમે એમ કહો છો જ્ઞાન છે, તો અધિનિયમ શું છે? તમે રાજકોટ મહાનગરપાલિકાનો જે અધિનિયમ છે એનું અપનાવી રહ્યા છો, તો એ કયો અધિનિયમ અપનાવી રહ્યા છો? એક્ટ બધા જ છે જ ને એમાં. પણ કયો act તમે અત્યારે અપનાવી રહ્યા છો? આજના એજન્ડામાં જ જે ચર્ચાઓ હતી એ જ છે, બીજું તો કોઈ ચર્ચાનો વિષય નથી. એજન્ડા આપો, પણ અધિનિયમ શું છે? કાંઈ પણ છુપાવવાનો પ્રયત્ન નથી. કંઈ પણ આજ કોઈ બીજા એજન્ડા જ નથી ને. સમિતિના નિર્માણ સિવાય કોઈ પણ એજન્ડાઓ જ નથી. પણ તમે અધિનિયમની વાત કરી, મારો સવાલ એમ છે કે તમે જવાબ મને દઈ દો. તમે અધિનિયમની વાત કરી રહ્યા છો, તો કયા પ્રકારનો અધિનિયમ છે? એક જ મિનિટ જવાબ દઈ દઈએ. સમિતિ પબ્લિકના હિત માટે છે. હા. પત્રકારો સમાચાર પબ્લિકના હિત માટે લખે છે. તો તમે એ લોકોને બહાર જવાનું શું કામ કીધું? અને કયા સત્તાની રૂએ તમે કીધું કે સામાન્ય સભામાં અમને શું કામ ન બેવા દીધા? આટલો જવાબ. એનું કમિશનરનું હું કહીશ કે આનો આન્સર આપો. તમે કમિશનર તમે આપો. જવાબ જ દેવા દો. જવાબ દો. અધ્યક્ષ તમે છો. જવાબ દો. સમિતિના અધ્યક્ષ તમે છો સામાન્ય સભાના. તમને અધિનિયમનું જ્ઞાન જવાબ છે કે દો. નથી? છે. મારો આ તો એટલે અધિનિયમ પછી કયો જવાબ આપણે આપો. અપનાવ્યો? એટલે તમને અધ્યક્ષ છે, તમે એમ કીધું અધ્યક્ષના આદેશ અનુસાર તમે- તમે જ કીધું અધ્યક્ષના આદેશ અનુસાર પત્રકારો બહાર નીકળ્યા. પત્રકારોને બોલાવવામાં આવ્યા હતા કે નહીં? બોલાવવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા બબે વખત મેસેજ કરીને બોલાવવામાં આવ્યા હતા કે નહીં? આમંત્રિત જ હોય છે ને, બધાય આમંત્રિત હોય છે. બાર શું કામ આપણે કયા આદેશથી નિયમોથી આવ્યા? તેમ જ બોલ્યા હતા કે અધ્યક્ષ મેયરશ્રી આ સભા જે મળી અત્યારે એના અધ્યક્ષ કોણ કહેવાય? અધ્યક્ષ શું જ કહેવાય? તો મેડમ એમ બોલ્યા હતા કે અધ્યક્ષની સૂચનાથી બહાર જાઓ. તો બહાર જવાનું કોણે કીધું? આપણે ચર્ચા કરતા હતા ને એટલે આપણે કીધું 10 મિનિટ એમને એટલે ચર્ચાનો વિષય હતો. ચર્ચાનો વિષય હતો એટલે આપને બહાર આમંત્રણ ચર્ચા મોકલ્યા. સામાન્ય સભા સભા શરૂઆત જ નહોતી થઈ. તમારી એન્ટી ચેમ્બરમાં પણ જઈ શકો, પણ તમે પત્રકારને બહાર જાવ એમ ન કહી શકો. તમે તમારી એન્ટી ચેમ્બરમાં જઈ શકો. એવી કઈ ચર્ચા હતી પત્રકારો સભ્યોની એક બે સભ્યો અને સભ્યોની હાજરીમાં તમે ચર્ચા કરો છો પબ્લિકના હિત માટેની કે તમારી કમિટીની રચના માટે, તો પત્રકારની હાજરીમાં કેમ ન કરો? છેલ્લી બે સામાન્ય સભામાં પતિશ્રીઓ દર વખતે હાજર હોય છે. એમનું અમે લેખિતમાં લેશું એમનું અમે એમનું લેખિતમાં લેશું. કેટલાક સાહેબ બીજી ત્રીજી સામાન્ય સભા દર વખતે આનો પ્રશ્ન આવે. પત્રકારોને તમે કઈ ટાઈમ આપણે આદેશ જ આપી દીધો સેક્રેટરી દ્વારા. છતાંય હાજર હતા. આપણે આવનારા દિવસોમાં અમે એને ઉપર એક્શન લેશું. એક્શન કોના ઉપર લેશો? સદસ્ય ઉપર કે એના પતિ ઉપર? એક્શન કોના ઉપર લેશો? આવનારા સદસ્ય ઉપર કે એના પતિ ઉપર? સદસ્યો આજે આદેશ કોને આપ્યો હતો સાહેબ પત્રકારોને બહાર કાઢવા માટે એ જાણવું છે અમારે તમે આપ્યો હતો ને કયા નિયમ મુજબ? ક્યાં નિયમ મુજબ તમે એમ કીધું પત્રકારોમાં નથી? એ કમિશનર આનો જવાબ આપશે. કમિશનર તમે કીધું તમારો આદેશ હશે. પછી કમિશનર શું હોય? પછી અમે એને પૂછશું. તમે ચિંતા કરો માં. એને એટલે તમે જવાબ આપી દો કે કયા નિયમ છે અને નિયમ મુજબ તમે આદેશ આપ્યો છે. એના નિયમો અચ્છા, તમને કોઈ કીધું હોય કે બહાર કાઢવા? ના, ના, એવું નથી. પછી એવું કોઈ જ નથી. એવું કોઈ જ જવાબ આપો. નિયમ કયો નિયમ હતો? એવું કોઈ જ નિયમ નથી કે પત્રકારોને બહાર કાઢવા. અને એવું કોઈ ઉભા રહ્યો. આપ બીજી વાર પણ આમંત્રિત કર્યા હતા ને આપ સભામાં. તમે તમે રાજકોટ મહાનગરપાલિકાનું કહી રહ્યા છો કે અધિનિયમ મુજબ અમે ચાલી છીએ, તો રાજકોટ મહાનગરપાલિકાના અધિનિયમ કયા છે? એવો કોઈ અધિનિયમ નથી કે પત્રકારો કે સામાન્ય પબ્લિકને સભામાં નો એન્ટર કરવા. આપણને અને અમારું મિસગાઈડના લીધે જે આ થયું છે આવનારા મિસગાઈડ નથી, આ કોઈ મિસગાઈડ નથી. તો તો સભ્યોમાં કઈ ડખા હતા ના ના કાંઈ જ કોઈ જ નથી. એજન્ડા જ નથી એવા કોઈ પ્રશ્નોત્તરીના. તમે એમ કહો છો કે સમિતિ બનાવી એમાં થોડા ફેરફાર કરવાના હતા, તો સભ્યોમાં જે અસંતોષ હતો ના ના એવો કોઈ અસંતોષ નથી 15 સભ્યોવાળી સમિતિમાં. તો પછી તમે ફેરફાર શું કરવો પડે? આપની અને અમારી મિસગાઈડના લીધે આ જે ઇસ્યુ થયા છે. સૂચના મિસગાઈડ નથી. તમે વારંવાર તમારા નિવેદન ન ફેરવો મેયરશ્રી.
તો આ હતા મોરબીના યુવા મેયર ઉત્તમ સુરાણી, જેઓ આખરે પત્રકારોના સવાલનો એક પણ જવાબ વ્યવસ્થિત રીતે ના આપી શક્યા, ગેંગે ફેંફે કરવા લાગ્યા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કયા નિયમની તમે વાત કરો છો, કયા અધિનિયમનું તમે કહો છો, હજી તો તેઓ કહે છે કે હું BPMC એક્ટની અભ્યાસની પ્રક્રિયામાં છું. વિચારો, તમને ખબર જ નથી તો પછી તમારે આવા બમગોળા છોડવાની જરૂર ક્યાં હતી મેયર સાહેબ? યુવાન મેયર છો, તમને નવા કાયદાઓ, જૂના કાયદાઓ અને તમે જે સીટ પર બેઠા છો તેના નિયમોની કદાચ નહીં ખબર હોય, અને સ્વાભાવિક છે ના પણ ખબર હોય, પરંતુ તમારી આસપાસ સરકારી બાબુઓ છે, કમિશનર છે, તેની પાસેથી થોડી સલાહ લેતા રહેજો. અન્યથા વારંવાર જો આ પ્રકારની ઘટનાઓ ઘટશે તો આ પત્રકારોના સવાલો કેવા બાણ જેવા છૂટે છે તમે આ વખતે જોઈ લીધું કે ખુરશી પર નથી બેસવા દેતા. બની શકે કે આવું ને આવું ચાલતું રહે તો પછી આપણે ખુરશી પર બેસવું મુશ્કેલ બને. હવે વિપક્ષનો વારો. વિપક્ષના નેતા એટલે આમ તો વિપક્ષ જેવું ત્યાં કંઈ છે નહીં, પરંતુ કોંગ્રેસ જે મહાનગરપાલિકામાં નામશેષ છે તેના નેતા મોરબી શહેરના અધ્યક્ષ પુષ્પરાજસિંહ શું કહે છે એ પણ તમે સાંભળી લો. બિલકુલ, આજનો દિવસ મોરબીના મહાનગરપાલિકાના ઇતિહાસમાં બ્લેક ફ્રાઇડે તરીકે ઓળખાશે, એટલા માટે કે જ્યારે પણ સામાન્ય સભાની અંદર આમ જનતાના પ્રશ્નોની, મોરબીના લોકોના હિત માટેની ચર્ચા કરવાની હોય, એની બદલે માત્ર ને માત્ર કોર્પોરેટર અને કોર્પોરેટરના પરિવારના અન્ય સભ્યો સામાન્ય સભામાં હાજર હોય, કેટલા અંશે વ્યાજબી? બીજી વાત, પત્રકારોને જો તમે અહીંયા બોલાવો જ છો તો પત્રકારોની સાથે ચર્ચા કરવાને બદલે પત્રકારોને હોલની બહાર શા માટે રાખવામાં આવ્યા? કારણ કે ભૂતકાળની અંદર એક મજબૂત વિપક્ષ તરીકે અમે પ્રશ્નો મૂક્યા હતા. 1700થી વધુ સિમેન્ટની થેલી પથ્થર બની ગઈ હતી. આવાસ યોજનાની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. નંદીઘરની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. હમણાં જ તાજેતરની અંદર જ એલ્યુમિનિયમ બોક્સની ટ્યુબલાઇટો પણ ચોરી થઈ છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલરે વિશીપરાની અંદર ફરિયાદ કરી હતી કે તેમનો લોખંડનો ભંગાર પણ ચોરાયો છે. તો આવા અનેક મુદ્દાઓને લઈને આ એક પણ સત્તાધીશો જવાબ આપી શકે એમ નથી. માટે થઈને આજે પત્રકારોને સામાન્ય સભાની અંદર આવવા દેવામાં નથી આવ્યા, એ બહુ દુઃખદ બાબત છે. જ્યારે અમે કોંગ્રેસના મેનિફેસ્ટોની અંદર પણ લખ્યું હતું કે જો કોંગ્રેસની મહાનગરપાલિકા બનશે તો અમે આ તમામ સામાન્ય સભાની જે મિટિંગો છે એ તમામને અમે ન્યૂઝ વેબ પોર્ટલોના માધ્યમથી લાઈવ કરાવશું, જેથી કરીને મોરબીની જનતા જાણે કે તમે જેને મત આપ્યો છે એ અંદર જઈને તમારા માટે ચર્ચા કરે છે કે પછી ભાગબટાઈની ચર્ચા કરે છે. આ મહાનગરપાલિકા માત્ર ને માત્ર લોકોના હિતનું નહીં પણ ભારતીય જનતા પાર્ટીનું કેમ હિત થાય એને અનુલક્ષીને કામ કરતી હોય એવું મને પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. બિલકુલ મેં એ પણ જોયું છે કે આની અંદર કોર્પોરેટર સિવાયના અન્ય લોકો કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનનું કામ કરતા હોય, અથવા તો કોર્પોરેટરના કોઈ પતિ પત્ની, એનું પરિવારના કોઈ અન્ય સભ્યો, આવા સભ્યોને જો અંદર જવા દેવાના હોય અને પત્રકારો કે જેને ચોથી જાગીર કહેવામાં આવે છે એને અટકાવવામાં આવે તો આ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ છે. એવી શું ખાનગી ચર્ચા હતી કે જે પત્રકારોની હાજરીમાં થઈ શકે એમ નહોતી? આનો જવાબ માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રીએ આપવો જોઈએ.